હવે આગળ વાત 71 કરોડના મનરેગા કૌભાંડમાં જેમના બે પુત્રની ધરપકડ થઈ છે તેવા સરકારના મંત્રી બચુ ખાબડ આજે કેબિનેટમાં ગેરહાજર રહ્યા. છેલ્લા એક સપ્તાહથી ગાંધીનગરમાં નજરે ન પડનાર મંત્રી બચુ ખાબડ વિડીયોના માધ્યમથી જરૂર પ્રગટ થઈ રહ્યા છે. પોતાના પુત્રો પાક સાફ હોવાનો તેમજ પોતે પણ નિર્દોષ અને કોઈ પણ કૌભાંડથી દૂર હોવાનો બચુ ખાબડે વધુ એકવાર વિડીયોના માધ્યમથી પોતાનો હોકારો કર્યો છે. કેમ કે પ્રધાનમંત્રી મોદી દાહોદના પ્રવાસે આવવાના છે અને તેના કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું છે ત્યારે તેમાં વ્યસ્ત હોવાનો બચુ ખાબડે દાવો કરી અને કેબિનેટમાં અનુપસ્થિતિનું કારણ આગળ ધર્યું છે. જો કે કોઈ પણ પ્રકારના કૌભાંડ તેમને કે તેમના પરિવારને કોઈ લેવા દેવા ન હોવાનો પણ ખાબડે ખોખારો ખાધો છે. દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાની અંદર અત્યારે તપાસ ચાલી રહી છે. એના પર એફઆર પણ થયો છે અને એની તપાસ આજે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ કરી રહ્યું છે. અમારું તો એટલું જ કહેવું છે, અમારા 2 તાલુકાની અંદર 35 જેટલી એજન્સીઓએ માલ આપવાનું કામ કર્યું છે. એ કામ આપવા માટે એમને કોઈ વર્ક ઓર્ડર આપેલા નથી. એ કામ કરનારી એજન્સીઓ નથી સ્થળ પર. અને એમાં મારા પણ 2 દીકરાઓ છે. મારા 2 દીકરાઓ 35 વર્ષથી મટીરિયલ સપ્લાયનું કામ કરે છે. એ આ પહેલી વાર કામ કરતા નથી. એ માત્ર મટીરિયલ સપ્લાય કરવાનું કામ કરે છે. એ કામ કરવાની જવાબદારી એમની થતી નથી. અને અમે તો કામ કરનારા માણસો છો. અને હું જો આમાં ભ્રષ્ટાચારમાં હોઉં તો હું સરકાર 25 વર્ષથી સંગઠનનું કામ કરું, સરકારમાં કામ કરું છું. 2002થી ધારાસભ્ય તરીકે કામ કર્યો છું, સરકારમાં મંત્રી તરીકે કામ કરી રહ્યો છું અને પંચાયત વિભાગ પણ સંભાળી રહ્યો છું. છેલ્લા 3 વર્ષની અંદર સરકારના પંચાયત મંત્રી તરીકે મારી કામગીરીને પૂરી ભારત સરકારે એને બિરદાવી છે ને મહામહિમ રાજ્યપાલશ્રીએ મારી ગુજરાત સરકારને બેસ્ટ કામગીરીનો એવોર્ડ આપ્યો છે. અને પ્રજાની અંદર અમે હાથે રહેનારા માણસો, અમે વિધાનસભા હોય કે સંસદ હોય લાખની લીડ આપીએ છીએ. પ્રજા 2.5 લાખ મતદારો મારી સાથે છે. દાહોદ જિલ્લો મારી સાથે છે. અમારા પર ભરોસો છે. તેમ છતાં મને સરકાર પર પૂરો ભરોસો છે. સરકારને બે કીધું તમે તપાસ કરાવી લો. તપાસની અંદર જે કંઈ તપાસની અંદર તથ્યો આવશે એ બહાર આવશે ત્યારે અમે ગુનેગાર સાબિત થયું. આજે એના માટે મારું વહીવટીતંત્ર જે તપાસ કરી રહ્યું છે એ તપાસના જે તથ્યો આવશે એ હાલ એ જ્યુડિશિયલ મેટર છે. એની અંદર જે સરકાર અને કોર્ટ નિર્ણય કરશે એટલે કોર્ટના આદેશ આપે એના પર પાછળ નિર્ણય આવશે. અને એ તપાસની અંદર જેટલી પણ જરૂર પડે મારા બેનને દીકરાઓ અને હું અમે બધા જ એની અંદર સાથે સહયોગી છીએ. અને ખોટું થયું છે એ ધરતી પર આવશે, સાચું થશે તો તપાસની અંદર આવશે. એમાં હું બીજું કંઈ કહેવા માંગતો નથી. અને અત્યારે તો હું અમારા દેશના વડાપ્રધાન શ્રી 26મી તારીખે આવી રહ્યા છે એના લીધે આજે હું કેબિનેટની બેઠકમાં ગયો નથી. સંખ્યા માટેની વ્યવસ્થા અત્યારે ધાનપુરમાં મિટિંગ લઈ રહ્યો છું, દેવગઢ બારિયા જવાનો છું, દાહોદ જવાનો છું. સ્થળ પર જઈને સંખ્યા વ્યવસ્થાની અત્યારે હું ચિંતા કરી રહ્યો છું. અને મુખ્યમંત્રી શ્રીને મારો રજાનો આજનો મેં રિપોર્ટ પણ આપ્યો છું. હું પ્રજામાં ફરતો માણસ છું. હું કોઈ ભગેડું ધારાસભ્ય કે મંત્રી નથી. મારા મત વિસ્તારની અંદર કામ કર્યા છે. મારા પ્રભારી જિલ્લાનો પણ પ્રવાસ કરીને હું આજે કામ કરતો રહ્યો છું. અને અગાઉ છોટાઉદેપુરમાં પંચાયત ભવનના ખાતમુહૂર્ત માટે જ હતો. હું તો ગુજરાતમાં ફરતો માંડું છું. કેવી રીતે મારા પર આક્ષેપ કરવામાં આવે છે કે મંત્રી ભગેડું છે ને ભૂગર્ભમાં છે. હું તો બજારમાં છું. આ દેશનો નાગરિક છું. મને બધા હક ને અધિકાર છે. અને તપાસનો વિષય છે. એ મારા સરકાર પર મને પૂરો ભરોસો છે કે એની અંદર જે પરિણામ આવશે ત્યારે તે વખતે આવશે.